G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇફકોની ચૂંટણીમાં જયેશભાઈ રાદડિયાની જીત બદલ ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ। વેલંજાની રંગોલી ચોકડી ખાતે વેલંજા ઉમરા શેખપુર રાદડિયા પરિવાર દ્વારા જયેશભાઈ રાદડિયા ઇફકોની ચૂંટણીમાં જીત પામ્યા હોય તે બદલ સમગ્ર પરિવાર તેમજ વિસ્તારના આગેવાનો દ્વારા ફટાકડા ફોડીને મીઠાઈથી મોઢું મીઠું કરાવી જીતનો જશ્ન મનાવવામાં આવ્યો। આ વેલંજા ઉમરા શેખપુર 3 ગામનો પોઈન્ટ છે, રંગોલી ચોકડી તરીકે ઓળખાય છે। આજે સહકારી સંસ્થામાં અમારા પરિવારનો ગૌરવ એવા જયેશભાઈ રાદડિયા યુક્ત સંસ્થામાં ભંગી બહુમતીથી ચૂંટાણા છે અને અમને પરિવાર વેલંજા ઉમરા શેખપુર પરિવાર રાદડિયા પરિવારને આનંદ છે અને એના માટે આજે અમે ફટાકડા ફોડી અને જશ્ન મનાવ્યો અને વિઠ્ઠલ દાદાને યાદ કરી। આજે અમારા માટે ઉત્સવનો દિવસ છે। આજે જયેશભાઈ અપક્ષ ઉમેદવારી કરી સહકારિતા જે ઇફકોની કંપની આપણી છે એમાં ડિરેક્ટર તરીકે ચૂંટાણા છે। એટલે રાદડિયા પરિવાર રમેશભાઈ રાદડિયાના નેતૃત્વમાં સુરત ખાતેની વેલંજા ચોકડી જે કહેવાય છે ઉમરા વેલંજા શેખપુરની ત્યાં બધા સાથે મળ્યા, ફટાકડા ફોડ્યા અને મીઠાઈ વહેંચી અને અમે અમારો આનંદ ઉત્સવ ઉજવ્યો છે। એમાં સમગ્ર ઉમરા વેલંજા શેખપુર ગામના અગ્રણીઓ અને તમામ જ્ઞાતિ જાતિના લોકો સાથે મળી ઉત્સવ ઉજવ્યો છે। ખૂબ ખૂબ અભિનંદન। જય હિન્દ, જય ભારત।